હું કોઈને ખોટું લગાડવા નથી માંગતો, પણ તાજેતરમાં કોઈ આવ્યો અને મને એક સવાલ પૂછ્યો મને કહો, સ્ત્રીઓનું મન પુરુષો કરતાં વધુ સાફ કેમ હોય છે? મેં કહ્યું, કેમ કે તેઓ તેને વારંવાર બદલે છે. તો તે બદલાતું રહે છે અને બદલાતું રહે છે અને બદલાતું રહે છે અને હંમેશા અહીંથી થતું રહે છે. તમારા મનમાં જે થાય છે તેનું ખરેખર કોઈ મહત્વ નથી, કેમ કે જો તમે તૈયાર હો તો મનમાં કંઈ પણ બનાવી શકો છો, બરાબર ને? તમે તમારા જીવનના તે પાસાને તમારા જીવનનો ડ્રાઈવર ન બનાવી શકો. તે એક ભૂલ છે, ભયંકર ભૂલ છે. તો આધ્યાત્મિક પ્રક્રિયાનો મતલબ છે માનસિકથી અસ્તિત્વગત તરફ જવું. તમારી અંદરનું તે પરિમાણ જે ભૌતિક નથી, જે શરીર અને મનથી પરે છે, તેને તમારી જિંદગીનું સૌથી મુખ્ય પાસું બનાવવું.